ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે સોમનાથ મંદિર નજીક લાટી ગામના દરિયાકાંઠે થતી દરિયાઈ રેતી ચોરી કૌભાંડને ઝડપી પાડ્યું છે। આ દરોડાની કાર્યવાહીમાં જવાબદાર ખાણ ખનીજ વિભાગને છેક સુધી અંધારામાં રાખવામાં આવ્યું હતું। અચાનક પડેલા આ દરોડાના પગલે રેતી ચોરોમાં નાસભાગ મચી ગઈ હતી। આ કાર્યવાહી દરમિયાન રેતી ભરેલા ટ્રેક્ટર તેમજ કટર મશીનો કબજે કરવામાં આવ્યા છે। આ કામે સરપંચ તથા તલાટીની સામે પણ અમે કાર્યવાહી કરવાનું નક્કી કરેલ છે। ઉપરાંત જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જે કમ્પાઉન્ડ વોલ બનાવેલી છે તે જે અમુક ભાગ જે છોડી દીધો છે તે કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે પણ આજે નાયબ વન સંરક્ષકશ્રીને પણ સૂચના આપવામાં આવેલી છે। ખનીજ ચોરો દ્વારા લાટી કદવારાના દરિયાકાંઠાના અનામત જંગલ વિસ્તારની તદ્દન નજીક દરિયાઈ રેતીની મોટા પાયે ચોરી કરવામાં આવી રહી છે। ત્યારે વન વિભાગ દ્વારા બનાવાયેલ દિવાલમાં જાણી જોઈને જગ્યા રાખવામાં આવતા દરરોજ 100થી વધુ ટ્રેક્ટરો આ માર્ગે નીકળી જાય છે। આ દૂષણને ડામવા કલેક્ટરે સરપંચ તેમજ તલાટી મંત્રી સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો છે। તેમજ વન વિભાગને અધૂરી બાઉન્ડ્રી વોલ તાત્કાલિક રિપેર કરવા સૂચના આપવામાં આવી છે। જે ખનીજ ચોરી દરિયાઈ રેતીની જે ખનીજ ચોરી થતી હતી એને અટકાવવા માટે થઈને પ્રોટેક્શન વોલ બનાવવામાં આવેલી। તો આ પ્રોટેક્શન વોલ પણ જાણી જોઈને અધૂરી મૂકી દેવામાં આવી છે, જેના કારણે રાત્રિના સમયે 100થી 150 જેટલા ટ્રેક્ટરો આ દરિયાઈ રેતીની ચોરી કરવા પ્રવેશ કરી જાય છે। સમગ્ર જિલ્લા તંત્રએ ખનીજ ચોરીના દૂષણને ડામવા મહાઅભિયાન હાથ ધરવું પડશે। ત્યારે આ અભિયાનમાં કેટલા અંશે સફળતા મળશે તે આવનારો સમય જ કહેશે। દિલીપ મોરી, VTV, ગીર સોમનાથ।